રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિગ્નેશ મેવાણી તેમની સાથે હતા, અત્યારે તેમની જોડે સીધી વાત કરીશું। આટલી સાદી વાત છે। બેરોજગારીનો પ્રશ્ન ગુજરાતમાં અને દેશમાંની ચરમસીમા ઉપર છે। રાજ્યની સરકારે સામે ચાલીને પ્રોએક્ટિવ બનીને જેટલા પણ સરકારી પદો ખાલી છે એમાં ભરતી કરવી જોઈએ। સરકાર પોતે જ્યારે કબૂલતી હોય કે 70,000થી વધારે શિક્ષકોની ઘટ છે, ત્યારે સરકારે બીજું કશું કરવાનું જ ના હોય। જેટલા પણ લોકોએ ટેટ ટાટ પાસ કરી છે, લગભગ 90,000 છે, એમાંથી 70,000 લોકોને તમે એડજસ્ટ કરી લો। એટલે ગુજરાતની અંદર શિક્ષણનું તંત્ર જે ખાડે ગયું છે શિક્ષકોના અભાવમાં, એ પરિસ્થિતિમાં સુધાર આવે। તમે એમને પોલીસ પરમિશન આપતા નથી, સતત એમને ડિટેન થવું પડે, મારે ડિટેન થવું પડે, આ ઠીક નથી। અને આવનારા દિવસોમાં અમે લોકો પણ સંકલ્પ કર્યો છે કે અમદાવાદમાં ટેટ ટાટના તમામ એક્ઝામ પાસ કરનારા લોકોનો એક જબરદસ્ત મોરચો ઊભો કરવો છે। જેમાં અગ્નિકાંડના મુદ્દે કોંગ્રેસ પાર્ટી અમે લડી રહ્યા છે, એ જ પ્રમાણે ટેટ ટાટના યુવાન મિત્રો માટે પણ લડી લઈશું। જિગ્નેશભાઈ, જે રીતે કુબેર ડિંડોરની વાત કરવામાં આવે, વિદ્યાર્થીઓ તેમને ફોન કરે, તેમને મળવા જાય, હળદૂત કરીને અપમાનિત કરીને તેમના દ્વારા કાઢી મૂકવામાં આવે, શિક્ષણ મંત્રી તરીકે કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય નથી। આ વાત જો સાચી હોય, હળદૂત કરવા, એમને ફોનનો જવાબ નહીં આપવો, ખરાબ ભાષામાં વાત કરવી, આવે એલિગેશન જો સાચા હોય, મને ખબર નથી, પણ એલિગેશન સાચો હોય તો સ્વાભાવિક રીતે ઉચિત નથી। એમણે પ્રેમથી બોલાવીને સરકાર સાથે ડાયલોગ કરીને, મુખ્યમંત્રી સાથે ડાયલોગ કરીને તમામ પદોમાં ભરતી કરવી જોઈએ। આજે તમને બી ડિટેન કર્યા, બીજા અન્ય જે વિદ્યાર્થીઓ કે જે ઉમેદવારો હતા જેમને ડિટેન કર્યા છે, એવા કેટલા લોકો છે તમને બી જોડે ડિટેન કર્યા? અત્યારે ડિટેન્શનની ચિંતા નથી। આવનારા દિવસોમાં અમદાવાદમાં હું પોતે પોલીસ પરમિશન માંગીશ મારા નામથી, અને તમામ ટેટ ટાટના યુવાન મિત્રો યુવતીઓને લઈને એક મોટી રેલી અમદાવાદમાં કરવાનો વિચાર છે। એ બાદ બી જો હજી ભરતી નહીં થાય તો આગામી રણનીતિ શું? લડવું પડશે, સંઘર્ષ કરવો પડશે। અગ્નિકાંડ હોય, થાનગઢ કાંડ હોય, ઉના કાંડ હોય, એક્ઝામ્સના પેપર લીક થવાની વાત હોય, કે ટેટ ટાટના યુવાનોને ન્યાય આપવાની વાત હોય, હર જોર જુલમ की टक्कर पे संघर्ष हमारा ना रहे, લડીશું। પણ જિગ્નેશભાઈ, જો ઉમેદવારો જે છે એ લોકોને આ રીતે સંઘર્ષ કરવો પડતો હોય છે, એ લોકોને આ રીતે ડિટેન્શનને ફરિયાદ કરવાની થાય, જો એ લોકો પર ફરિયાદ બી થાય તો પછી તો સરકારી નોકરી મળવી બી મુશ્કેલ પડે। એટલે બહુ કમનસીબ વસ્તુ છે। ઘણીવાર રાજ્યની સરકાર પોલીસ પરમિશનો આપતી નથી હોતી, અને એમની ન્યાયી અને વાજબી માંગણીઓનો સ્વીકાર કરતી નથી હોતી, એટલે એમનું ભવિષ્ય પણ ઘણીવાર જોખમાતું હોય છે। એટલે ઠીક વસ્તુ નથી। ફરીથી વારંવાર એક જ વસ્તુ કહીશ કે રાજ્યની સરકારે સુખદ અંત લાવવો જોઈએ। 70,000 શિક્ષકોની ઘટ છે, ત્યારે ટેટ ટાટના યુવાન મિત્રોને ન્યાય નહીં આપવો એ ગુજરાત સાથે પણ અન્યાય કરવા બરાબર છે। આજે ડિટેન્શન દરમિયાન અમુક મહિલાઓ જે ઉમેદવારો હતા તે લોકો બેભાન થયા હોય તેવા દ્રશ્યો બી સામે આવ્યા હતા। ડિટેન્શનમાં ઘણીવાર એવું થતું હોય છે, એટલે મારી શુદ્ધ જાણકારી મુજબ આવું કંઈ છે નહીં, પણ એવું ઘણીવાર બનતું હોય છે ડિટેન્શનમાં। સરકારને એક જ મેસેજ કે 70,000 શિક્ષકોની ભરતી છે, ભરતી કરો। આનાથી ગુજરાતના વર્તમાન ગુજરાતના યુવાનો અને યુવતીઓનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે। તો બિલકુલ ખાસ આ હતા જિગ્નેશ મેવાણી કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે સરકાર જે રીતે જે 70,000 જે શિક્ષકોની ભરતીને લઈને જે વાત કરી રહી છે તે નથી કરતી, ત્યારે એટલા માટે થઈને આજે જે આ ઉમેદવારો છે તેમને રોડ ઉપર આવવું પડતું હોય છે, ડિટેન્શન જેવો જે વસ્તુનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। પરંતુ આ સરકાર છે કે જે ભરતી કરવા માટે તૈયાર નથી। 70,000 જગ્યાઓ ખાલી છે તેમ છતાં બી સરકાર ભરતી કેમ નથી કરતી એ નથી ખબર પડતી, પરંતુ એ વાત ચોક્કસ છે, જો હજી પણ ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તમામ જે 90,000 ઉમેદવારોએ પરીક્ષા આપી અને તે પાસ થયા છે તે તમામને લઈને અમદાવાદ ખાતે એક મોટી મહારેલી છે તેનું પણ આયોજન કરવામાં આવશે। ત્યારે સરકારના આ વલણને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।